કેમ છો મિત્રો? તો મજામાં થશો તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આજ જઈશી દળવા માતાજી રાતે 10 વાગ્યા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણા ઘરમાં કલર કામ ચાલુ છે એટલે આંધું આવી રીતે પડ્યું છે. હાલો તમને દેખાડી દઈએ. આ રૂમમાં કલર થઈ ગયો છે અને આ રૂમમાં બાકી છે જી. તો આપણે આને આવશે ભાઈ ઉમેશભાઈ એ હજી આવે છે એટલે આપણે નીકળી એટલે આગળ તમને બતાવીશું. તો ચાલીએ આગળ જઈને આપણે તમને બતાવીએ. તો ફાઇનલીમાં મિત્રો ઉમેશભાઈ આવી ગયા છે. હવે આપણે હવે જઈશું બહાર. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? આપણે નીકળી ગયા છે. આપણે માઠિયા ભૂલી ગયા હતા. ચાર્જરનું કેબલ ભૂલી ગયા હતા. તો આપણા રાહુલભાઈ દેવા આવે છે. ઓકે. અરે આ નહીં હવે ચાર્જરનું આવશે આમાં જોતો. ફાઇનલીમાં મિત્ર આપણે અડધા પહોંચી ગયા છીએ. અડધા પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ. હાલો આગળ જઈને તમને બતાવીએ. તો ફાઇનલીમાં મિત્ર આપણે પહોંચી ગયા છીએ ને ભઠ્ઠો કરવા બેસી ગયા છીએ. આપણે પહોંચી ગયા છીએ આગળ. હવે તમને સવારે દેખાડીશું અંદર મળે ભાઈબંધ તો દેખાડીશું. રઘાભાઈ પેંડાવાળા રઘાભાઈ તમે જ્યાં પણ ભાળી જાઓ ત્યાં જોઈ લો રઘાભાઈની સ્ટાઈલ. તો ફાઇનલીમાં મિત્ર આપણે પાછા ઘરે આવી ગયા છીએ. રાતે ફોનમાં ચાર્જર ખાલી થઈ ગયો એટલે કાંઈ બ્લોગ નથી ઉતાર્યો અને હવે આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો અને ફરીથી મળીએ નવા બ્લોગમાં. અપા સીતારામ જય માતાજી. મળીએ નવા બ્લોગમાં.